ચોમાસાના વિલંબની વચ્ચે ખેડૂતોને રાહત મળી રહે તે માટેનો એક નિર્ણય સરકારે કર્યો છે। સિંચાઈનું પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। કૃષિ વિષયક ફીડરોમાં હવે ખેડૂતોને 8 કલાકને બદલે સતત 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય કરાયો છે। એટલું જ નહીં, ખેડૂતોના હિતમાં નર્મદા કમાન્ડ એરિયાના તળાવો ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારીને 7 કિલોમીટર કરવામાં આવી। ખેડૂતોને તાત્કાલિક અસરથી વીજ પુરવઠો પૂરો પાડવા માટે તમામ ઉર્જા કંપનીઓને આગામી 1 મહિના સુધી સંપૂર્ણપણે એક્ટિવ રહેવાનો આદેશ કરાયો છે। રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ઉપસ્થિત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા મુદ્દે પ્રતિક્રિયા આપી। ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। આગામી 1-2 દિવસમાં સૌરાષ્ટ્રના તમામ ડેમોમાં નર્મદાનું પાણી પહોંચી જશે તેવો મંત્રી કુંવરજી બાવળિયાએ દાવો કર્યો। માનનીય મુખ્યમંત્રીશ્રીએ સિંચાઈ વિભાગમાંથી નર્મદાની કેનાલોનું પાણી છોડવાની સાથે શરૂ કરાવી દીધું છે। સૌરાષ્ટ્રમાં પણ જે ખાસ કરીને જ્યાં સૌની યોજનાઓ જે ડેમો સાથે જોડાયેલું છે એ ગઈ બુધવારના દિવસે કેબિનેટમાં એ પણ નિર્ણય થઈ ગયો છે અને પાણી શરૂ કર્યું છે। વહેલામાં વહેલી તકે સૌરાષ્ટ્રમાં જે ખાલી થયેલા ડેમો એ ભરાય એ માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે અને બધા ડેમોમાં 1-2 દિવસ પાણી પડતું થશે।